અશોકભાઈ, આજે તમે ભાજપને અલવિદા કીધું, શું કહો? ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુગળામણ થતી હતી, ઘણું રાહ જોયું. પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સમરી કરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી. કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે. હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ એ થતી નથી. હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર્તા ઘણા વર્ષો થયા, લગભગ 20 વર્ષથી વધારે સમયથી તો ભાજપ સાથે સક્રિય રીતના છું. પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે હતો. સ્વયંસેવક અલગ અલગ તાલુકાની જિલ્લાની જવાબદારીઓ નિભાવી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયો છું. ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય, અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય, અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય, અને હજી સુધી ન્યાય ન મળતો હોય. માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું જ લાગે છે. કઈ તરફ તમે વળશો? હવે કયો પક્ષ પકડશો? હજી કોઈ પણ પક્ષ પકડવા માટે કે જવા માટેની કોઈ તૈયારી નથી કરી. માત્ર અહીંયા થોડા દિવસ પહેલાં જ્યારે કાર્યક્રમ થયો હતો રાજ્ય લેવલનો, ત્યારે પણ સિનિયર આગેવાનોને અલગ પાડ્યા હતા અને અલગ આખો વિષય ઊભા કરીને અને હાલે છે. આ બધું જોઈને હવે એમ થાય છે કે ભાઈ પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને અહીંયા ગુજરાતના કનોતા પુત્ર કેશુબાપાના નામ ઉપર જેવી રીતના બુટ્ટો અત્યારની રાજનીતિમાં લાગી રહ્યો છે, એટલે એમ થયું કે ભાઈ હવે ઘણું થયું, હવે પૂરું કર્યું. ક્યાં એક વ્યક્તિનો તમને વાંધો છે? એમાં લખ્યું છે નામ એનું કાંઈ? કૌશિકભાઈ વેકરિયા, અને એમની જે કાર્યશૈલી છે એમની સામે વાંધા સાથે બધું કર્યું છે.